अस्सलाम वालेकुम मौलाना। वालेकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातुहू। अरे ओ मौलाना केम छो? તમારે જલસા છે, બીજું કંઈક સંભળાવો। તમારી ગરીબી દૂર નથી થતી? આવ કેવા ફાટેલા લુગડા પહેરીને ફરો છો? ओ बेवकूफ, बदतमीजनी औलाद, मोटू संभाळीने बोल। कोई दिवस अल्लाहનો શુકર કરે છો કે નહીં? અલ્લાહ જે હાલતમાં રાખે તેમાં ખુશ રહેતા શીખ। નાલાયક અને ઉલમાએ કિરામ વિશે પોતાની ઘટિયા સોચને બદલ અને સાંભળ। फानुस बन के जिसकी हिफाजत हवा करे, फानुस बन के जिसकी हिफाजत हवा करे, वो समा क्या बूझेगी जिसे रोशन खुदा करे। લે લે, અરે વાહ મૌલાના, તમે તો બહુ જોરદાર શાયરી મારો છો। શું તમે રમજાનમાં અમારી પાસે ભીખ માંગવા નથી આવતા? અને પછી અમે તમને કંઈક આપીએ તો ઝૂકી ઝૂકીને શુક્રિયા નથી માનતા? શું આ બધું ખોટું કહું છું? તમે છો જ તે બે કોળીના, તમારા લીધે જ અમારું નાક કપાય છે। આ ગમે તારે થેલો ને ચંદાની બુક લઈને નીકળી પડો છો ભીખ માંગવા। અસ્તગફિરુલ્લાહ, મને બહુ અફસોસ થયો તમારી આ જહાલત પર। પહેલા તો હું તમને ખાલી ઘમંડી સમજતો હતો, પણ હવે ખબર પડી તમે તો ખાલી જાહિલ નહીં, જાહિલોના પણ બાપ છો। અને તમે જે આ ચંદાની વાત કરો છો ને, તો સાંભળો, એ અમારા ખીચ્યા હટુ કે ઘર માટે નથી માંગતા। એ અલ્લાહના દીનના કામ માટે, મદ્રસા માટે અને અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મહેમાન એટલે કે આ મદ્રસામાં ભણતા છોકરાઓ માટે માંગીએ છીએ। અને તમે જે આપો છો ને, એ તમારી કે તમારા બાપની મિલકત નથી, એ અલ્લાહે જ તમને આપી છે। સમજ પડી? એલા ભાઈ જો, આ મૌલવી તો બહુ હવા કરે છે, ખુદદારી બતાવે છે। આ લોકો તો આખા સમાજ માટે માથાનો દુખાવો બની ગયા છે। હા, તો તમે ઝૂકી ઝૂકીને શુક્રિયા માનવાની વાત કીધી એ ક્યાં સાચી છે? એ તો દુનિયાદાર મૌલવીનું કામ છે। યાદ રાખજો, જે ખરેખર દિલની ખિદમત કરવા વાળો હોય ને, એ કોઈ દિવસ કોઈના સામે ઝૂકશે નહીં। હા, સારા અખલાકથી પેશ આવે ખરા। અરે એવા મુખલિસ અને સાચા તો બિચારા બેચારા જ હોય છે, બાકી વધારે પડતા તો ખોટા જ હોય છે। અરે તમે જૂઠું બોલો છો, વધારે પડતા તો સારા અને દિલના ખાદીમાં જ હોય છે। અને સાંભળો, કુરાનમાં અલ્લાહ તાલાએ શું કીધું છે? ઇન્નમા યખ્શલ્લાહ મિન ઇબાદિહિલ ઉલમા। અને કુરાનથી પેટ ભરાઈ ગયું હોય ને, તો હદીસનું પાણી પીવો। અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે, ઉલમા તો અંબિયાના વારિસ છે। અંબિયાએ વિરાસતમાં ઇલ્મ છોડ્યું છે। જે ઇલ્મને આ ઉલમા હાસિલ કરે છે અને અવામની રહેબરી કરે છે, આ ઉલમાના કારણે જ લોકો જાયઝ, નાજાયઝ, હલાલ, હરામ, સહી ગલતનો ફરક જાણે છે। હવે તમે ક્યારના બહુ મોટા મોટા ફાકા જીકો છો ને, તો મારા એક સવાલનો જવાબ દો। ઇસ્લામની બુનિયાદ કેટલી ચીજો પર છે? એલા મૌલવી સાહેબ, આ તો બહુ ભારે સવાલ છે, પણ આપણને બધું આવડે હો, લ્યો વિચારીને કહું। કેમ? હવે આવી ઊંટ પહાડના નીચે ખબર પડી કે અમે સીધા સાદા લુગડામાં કેટલું બધું જાણીએ છીએ। જ્યારે જ્યારે બાતીલથી ટકરાવવાની જરૂર પડી, ત્યારે અમે જ લોકો માથે કફન બાંધીને મેદાનમાં ઉતર્યા છીએ। એલા મૌલવી સાહેબ, તમે તો બહુ બધું જાણો છો, આ બધું અમે કેવી રીતના શીખશું? ઉલમાની ઇજ્જત કરો, અલ્લાહ બધું શીખવાડશે। આ તમારી સાથે કોણ છે? અરે આ મારા ભાઈબંધો છે, આ અમજાભાઈ છે। અમેરિકામાં એમને નીણ પીઠમાં બહુ મોટો વંડો છે, રોજ 4-5 ખરના નીણ અમેરિકામાં વહેંચે છે। અને આ અકરમભાઈ છે, જે દુબઈમાં ટેમ્પા ચલાવે છે। અત્યારે બંને અહીંયા વેકેશન કરવા આવ્યા છે। અચ્છા, એવું છે? માશાઅલ્લાહ। તો શું હું તેમને એક બે સવાલ પૂછી શકું છું? હા હા, પૂછો, એમાં શું ન્યા? હા, તો અમજાભાઈ, તમને ગુસલના એટલે કે નહાવાનો ફરજ તો આવડતા જ હશે ને? જરાક મને બતાવો ને। અરે વાહ મોહસિન મૌલાના, તમે તો અમને હાવ જાહિલ જ સમજતા લાગો છો। ગુસલના 3 ફરજ છે, 3। નંબર 1 ગરમ પાણી, નંબર 2 બેહોવું ધોણી, નંબર 3 ઉપરથી નીચે સુધી પાણી જ પાણી।
વાહ હમઝાભાઈ વાહ, જે મનમાં આવે એ જીકી જ નાખવાનું, બાકી તમને તો બહુ જબરદસ્ત ગુસલના ફરજ આવડે છે હો. અને આ બીજા ભાઈ, તમે તો તમારું નામ કયો? અરે તમને આપણું નામ નથી આવડતું? આખું દુબઈ આપણને અકરમ ટેમ્પા વાળા નામે ઓળખે છે હો. અચ્છા એવું છે, માશાઅલ્લાહ. તમે ભી તો મુસલમાન છો ને? તમે મને એમ કહો, એક મુસલમાન પર દિવસ રાતમાં કેટલા ટાઈમની નમાઝ ફરજ છે? અરે ઓ મોસીન મોલાના, તમે આવી નાખી દેવાની વાત ન કરતા હો. હા, હું બાલિક થયો ત્યારથી આજ સુધી આખી જિંદગી પાબંદીથી જુમ્માની નમાજ પડી છે. અને હા, તમારા સવાલનો જવાબ મારા માટે બહુ આસાન છે. સાંભળો તમે. નંબર 1 જુમ્માની નમાજ, નંબર 2 રમજાન ઈદની નમાજ, અને નંબર 3 બકરા ઈદની નમાજ. અને હા, આપણી આ 3 નમાજ કોઈ દી છૂટી જ નથી હો. હા વાહ રેહાનભાઈ વાહ, કેટલા અફસોસની વાત છે. એક તો તમે પોતાને મુસલમાન કહો છો, ઉલમાને જેવું તેવું કહો છો, અને તમને ફકીર સમજો છો, પોતાને મોટી તોપ સમજો છો, અને તમને તો દીદની મોટી મોટી વાતની પણ કાંઈ ખબર નથી. જો અમારા હાથમાં મદ્રસા ગુલશન ઇસ્માઇલના નાના નાના છોકરાઓ છે, એમને તમારે જે બી પૂછવું હોય ને એ પૂછી લ્યો, તો તમને ખબર પડશે કે આ મદ્રસામાં પઢવાવાળાને પઢાવવાવાળાની શું ઓકાત. આવો બચ્ચાઓ, અને આ જાહિલોને કંઈક સમજાવો. એટલે છોકરાઓ, અમને તો કઈ આવડતું જ નથી. તમે જ કયો, તમે તમારા ઉસ્તાદો પાસેથી શું શીખ્યા છો? અરે કાકા, તમને ખબર હોય ને તો ઇસ્લામની 5 બુનિયાદો છે. નંબર 1 કલીમા પઢના, નંબર 2 નમાજ, નંબર 3 ઝકાત, નંબર 4 રોઝા, નંબર 5 હજ. મને તો દાદુ થાય છે કે આ દુનિયામાં પણ મુસલમાનો છે કે જેમને ગુસલના ફરજ પણ ખબર નથી. તો સાંભળો કાકા. नंबर 1 मुंह पर कर कुल्ली करना, नंबर 2 नाकी नरम हड्डी तक पानी पहुंचाना, नंबर 3 पूरे बदन पर इस तरह पानी बहाना के एक बाल के बराबर भी कोई जगह सूखी ना रहे. अगर एक बाल के बराबर भी कोई जगह सूखी रह गई तो गुसल ना होगा. અચ્છા બેટા, તો તું એમ કે માણસને મર્યા પછી પાછો જીવતો કરવામાં આવશે કે નહીં? કાકા, માણસને મળ્યા પછી પાછો જીવતો કરવામાં આવશે, અને અલ્લાહ પાકને ત્યાં હિસાબ કિતાબ થશે, અને અલ્લાહ પાક એક લોકોને જન્નત આપશે અને ગુનેગારોને જહન્નમમાં નાખશે. ઓ બેવકૂફ, જોયું? આ નાના નાના મદ્રસા ગુલશન ઇસ્માઇલના છોકરાઓમાં કેટલો ટેલેન્ટ છે. એટલે મૌલવી સાહેબ, આજ મને અહેસાસ થઈ ગયો કે અમે કેટલી બધી જહાલત અને ગુમરાહીમાં જીવી રહ્યા છીએ. આજે હું તમને અને આખા મજમાને ગવાહ બનાવીને સાચી તોબા કરું છું, અને વાયદો કરું છું કે આજ પછી કોઈ દિવસ ઉલમાને હકીર નહીં સમજું, તેમની ઇજ્જત કરીશ, અને મારા છોકરાઓને પણ આલીમ બનાવીશ ઇન્શાઅલ્લાહ. અને હમણાં જ જેની મદ્રસાએ ગુલશન ઇસ્માઇલમાં દાખલો કરાવી નાખું. હા, એમ આ યાદ રાખજો, જો આ ઉલમાએ કિરામે મદ્રસા અને બીજી દીની ખિદમતો ના કરી હોત ને, તો તમારું કે તમારી નસ્લોનું ઈમાન કે દિવસનું ખતમ થઈ ગયું હોત, અને તમને ખબર પણ ન હોત કે મુસલમાન કોને કહેવાય અને ઇસ્લામ શું છે. બિલકુલ સાચી વાત છે મૌલાના, પણ એમ તો કયો, આપણા આ મદ્રસાનો ટાઈમ શું છે અને કોણ કોણ તાલીમ હાસિલ કરવા માટે આવી શકે? આપણો આ મદ્રસો ગુલશન ઇસ્માઇલ આપણા હરણકુઈનો સૌથી જૂનો અને સૌથી મોટો મદ્રસો છે. તમારા છોકરાઓને પણ એમાં જરૂર એડમિશન મળી જશે. આવતીકાલે સવારે 8 વાગીને એડમિશન કરાવી નાખજો. અને હા, છોકરીઓને પઢાવવા માટે આપો પણ છે, અને મોટી મા બહેનો માટે મદ્રસો ચાલુ કરવામાં આવ્યો છે. બપોરે 4 વાગે તો તેમને પણ પઢવા મોકલો. હા હા, પાક્કું મોકલું ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुह. माशाअल्लाह, इन बच्चों ने एक नई रूह फूंक दी जलसे के अंदर.